નમસ્કાર, આજના એજન્ડા સાથે હું છું મનીષ અને આજે સમાચારોમાં સૌથી પહેલા વાત કરવી છે કેસર કેરીની। બજારમાં કેસર કેરી સહિતની કેરી તો હવે ધીરે ધીરે ગરમીની શરૂઆત સાથે આવવા લાગી છે, પરંતુ ભાવ સાંભળીને ભલે હાલ ખરીદી કરવા માટે ખચકાટ થાય, પણ આગળ જતા સિઝન જામશે ત્યારે આ સ્થિતિ નહીં રહે। જે દર વર્ષે જોવા મળતું હોય છે તે વાત હવે કેસર કેરીના હબ ગણાતા એ જૂનાગઢમાં અને અહીંના આખા વિસ્તારની સ્થિતિ સામાન્ય નથી। શિયાળામાં બમ્પર ઉત્પાદનના સંજોગો સર્જાયા બાદ હવે સ્થિતિ તેનાથી ઉલટી છે। આંબાને રોગ લાગુ પડ્યો અને કેરીના પાક પર તેની ખૂબ ખરાબ અસર પડી છે, જેનાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ઉનાળો પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો છે। ગરમી અકળાવી રહી છે, પણ લોકોને એક રાહત છે કે કેરીનો સ્વાદ ચાખવા મળશે। બજારોમાંથી ઘર સુધી કેરી પહોંચી પણ રહી છે। જો કે જૂનાગઢના કેરીના ખેડૂતો માટે આ વખતે સ્થિતિ સામાન્ય નથી। આંબા પર કેરી છે તો ખરી, પણ ઉત્પાદન જોઈએ તેવું નથી, જેના કારણે તાલાલા અને વંથલી પંથકના ખેડૂતો માટે અત્યારે ચિંતા છે। અને એ પંથક છે જ્યાં થતી કેસર કેરીની દેશ દુનિયામાં આતુરતાથી રાહ જોવાતી હોય છે। આ પંથકમાં આંબામાં મધ્યો નામનો રોગ લાગુ પડતા તેની સીધી અસર કેસરના ઉતારા પર પડી રહી છે, જેના કારણે ખેડૂતોને તેમની મહેનત અને ખર્ચ પર પાણી ફરી વળવાનો ડર સતાવી રહ્યો છે। અમારે સીઝન અત્યારે હોય અટાણે। શું પરિસ્થિતિ છે આખા જિલ્લા તાલુકામાં? આખા તાલુકામાં અટાણે પરિસ્થિતિ બહુ છે, એમાં કાંઈ અટાણે થાય એમ નથી। આંબાના મોર તો સારા આવ્યા હા, આંબાના મોર બહુ સારા આવ્યા હતા, પણ એમાં અટાણે એ માયલું કાંઈ દેખાતું નથી। પછી એમાં અમે બહુ ખર્ચો બહુ કર્યો અને એ ખર્ચો અટાણે ઉપડતો નથી અટાણે, અને હંધું ભરી ગયું। શું લાગે ઉત્પાદન કેવું થાય છે? ઉત્પાદન નકર જો થાય તો એમાં વધારે થાય, અટાણે હાવ કાંઈ થાય એમ નથી। આ વર્ષે તો બહુ નુકસાની છે। આંબામાં જુદી જુદી અવસ્થાએ કુદરતી રીતે ફૂલ અને ફળ એટલે કે મોરનું ખરણ થતું હોય છે। મોરનું પ્રમાણ કેરીનું ઉત્પાદન નક્કી કરે છે। આ વખતે શિયાળામાં સારી એવી ઠંડી પડતા આંબા પર પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યા હતા। ડિસેમ્બરમાં આંબા પર એક સાથે 60 થી 70% જેટલા મોર આવી ગયા હતા। ત્યારબાદ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિનામાં પણ આંબે મોર આવ્યા, જે ગયા વર્ષ કરતા વધારે હતા। ફેબ્રુઆરી સુધી સ્થિતિ સારી હતી। ખેડૂતોને કેરીના ખૂબ સારા પાકની આશા પણ બંધાઈ હતી। જોકે પછી હવામાન અચાનક પલટાયું। માર્ચમાં જ હીટવેવ જેવી સ્થિતિ સર્જાઈ। ગરમી વધતી જતા આંબા પરના મોર બળી ગયા અને બાજી પલટાઈ ગઈ। આટલો મોર આવવાને કારણે અમને પણ એમ લાગતું હતું કે આટલું બધું વોલ્યુમ છે મોરનું, ફ્લાવરિંગનું, એટલે આપણને ખૂબ સારો માલ મળશે। ડિસેમ્બરની અંદર જે મોર આવ્યો એની અંદર મોર આવ્યા પછી તરત જ કોલ્ડ વેવ આવ્યો કે જે રાતનું ટેમ્પરેચર છે એ લગભગ 6-7 ડિગ્રી સુધી જતું હતું। દિવસનું ટેમ્પરેચર પણ 20-25ની રેન્જમાં હતું। તો આ સમય દરમિયાન જે ફળધારણની પ્રક્રિયા છે એ ડિસ્ટર્બ થઈ અને એને કારણે એ મોર છે લગભગ બળી ગયો એમ કહીએ તો કહી શકાય। વંથલી અને તાલાલા પંથકના આંબાઓમાં અત્યારે મધ્યો નામનો રોગ લાગુ પડ્યો છે। આ રોગને હવામાન સાથે સીધો સંબંધ છે। કૃષિ નિષ્ણાંતોનું માનીએ તો દિવસ અને રાત્રિના તાપમાન અને ભેજમાં વધુ ફેરફારને કારણે કેરીનું ખરણ વધી જાય છે। વાદળછાયું વાતાવરણ, ધુમ્મસ કે કમોસમી વરસાદને કારણે રોગ જીવાતનો ઉપદ્રવ વધે છે, જેના કારણે મધ્યો રોગ લાગુ પડે છે। આ વખતે તો મધ્યાના રોગે હદ વટાવી છે। એ મોર દરમિયાન એનું જે ફળધારણ થયું, ફ્રૂટ સેટિંગ થયું, એ સમય દરમિયાન મધ્યાનો જે પ્રશ્ન છે એ એકદમ ભયંકર થયો। લગભગ ઘણા વર્ષો પછી આપણે જોઈએ છે કે આ વર્ષે એટલો બધો સિવિયર મધ્યો આવ્યો છે અને દવાઓ પણ ઘણી બધી સજેસ્ટ કરી, પણ મધ્યાએ આ વખતે દવાઓને પણ જવાબ દીધો નથી। જેવો શિયાળો પૂરો થયો પછી ટેમ્પરેચર થોડોક ટાઈમ માઇલ્ડ રહેવું જોઈએ, એને બદલે સીધું જ અપ થઈ ગયું અને અપ થઈ ગયું એટલે સીધો જ મધ્યાનું જે પ્રેશર છે એ વધી ગયું અને મધ્યો વધી ગયો અને મધ્યો કંટ્રોલ પણ ન થયો। એને કારણે જે જાન્યુઆરીનું સેટિંગ હતું એ પણ ઘણું બધું નુકસાનમાં ગયું। આંબામાં મધ્યાનો ફેલાવો છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે। રોગને ફેલાતો રોકવા ખેડૂતો સતત દવાનો છંટકાવ કરે છે, પણ તેનાથી વધુ ફરક નથી પડતો। હવામાનમાં ઓચિંતો ફેરફાર આંબાના મોરને ખેરવી નાખે છે અને પરિણામ આવે છે
ઓછું ઉત્પાદન. ખેડૂતોમાં હવે ચિંતા પેઠી કે તેમનો ખર્ચો નીકળશે કે કેમ. મજૂરી કરી કરીને દવાના પૈસા દેવા શું કરવું? અત્યારે શું પરિસ્થિતિ છે આંબાની? અત્યારે આંબાની પૈસા કાંઈ છે નહીં મળતું. રોગ આવી ગયો ને મોરે ખરીએ કાંઈ છે નહીં. રોગ ઉઈ ગયો. પાક રોગ હતો. ઉત્પાદન કેટલું થશે? ઉત્પાદન જો થાય તો 50,000 થાય. અટાણે 50,000 ખર્ચો કર્યો છે. 25,000 ઘરના દેવો જોઈએ, એક રૂપિયા આવશે નહીં. કૃષિ નિષ્ણાંતોનું માનીએ તો મધ્ય રોગ હવામાનને કારણે ફેલાતો હોવાથી તેને રોકવો અશક્ય છે. જો કે કેટલાક પગલાં લઈને તેને અંકુશમાં જરૂર લઈ શકાય છે, જેમાં જરૂરી દવાનું છંટકાવ, આંબાને સમપ્રમાણ માત્રામાં પાણી આપવું, તેમજ પાણી આપ્યા બાદ સાંજના સમયે યોગ્ય માત્રામાં યુરિયા અને પોટાશ ખાતર આપવાનો આ સમાવેશ થાય છે. હવે જોવાનું એ છે કે આગળ જતા કેસર કેરીનું ઉત્પાદન કેવું રહે છે. કેતન ઓઝા, સંદેશ ન્યૂઝ, જૂનાગઢ. અને 24 માર્ચ એટલે કે વિશ્વ ટીબી દિવસ. ટ્યુબરક્યુલોસિસ જેને કહે છે ને ગુજરાતીમાં, જેને ક્ષય રોગ કહેવાય છે, તે વ્યક્તિના શરીરમાં ધીરે ધીરે ખતમ કરી નાખે છે. ભારત માટે તો આ રોગ મોટી સમસ્યા છે. તેની નાબૂદી માટે સરકારે વર્ષોથી સારવાર માટે કાર્યક્રમો અને યોજનાઓ ચલાવી રહી છે. મફતમાં દવાઓ આપવાથી લઈને તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં આરોગ્ય વિભાગે ટીબીને દૂર કરવા માટે દવાઓની સાથે સાથે ભુવાઓની પણ મદદ લીધી છે. હા, એ જ ભુવા કે જેને તંત્ર મંત્ર અને દોરા ધાગા કરીને અંધશ્રદ્ધા ફેલાવવા માટે બદનામ છે. જો કે ગુજરાતમાં એક જિલ્લામાં ટીબીની નાબૂદી માટે આરોગ્ય વિભાગે આ જ ભુવાઓના ભરોસે છે. કયો છે આ જિલ્લો અને શું છે ભુવાઓની મદદ લેવા પાછળનું અસલી કારણ? જોઈએ આ રિપોર્ટમાં. ભૂવો એક એવો શબ્દ જે અવારનવાર સમાચારોમાં આવે છે, જેને અંધશ્રદ્ધા સાથે સાંકળીને જોવામાં આવે છે, જેને અપરાધ સાથે પણ લેવા દેવા છે. તેમ છતાં લોકો પોતાની પારિવારિક, શારીરિક અને સામાજિક સમસ્યાઓના નિરાકરણ માટે ભૂવા પર ભરોસો કરતા હોય છે, જેઓ દોરા ધાગા, તંત્ર મંત્ર અને વશીકરણનો સહારો લેતા હોય છે. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે ભૂવા પર ભરોસો કરવામાં ફક્ત સામાન્ય લોકો જ સામેલ નથી, આરોગ્ય વિભાગ પણ તેમાં જોડાઈ ગયું છે. આ સવાલને લગતા તમામ જવાબ મેળવીશું આ રિપોર્ટમાં. સૌથી પહેલા એ જિલ્લાનું નામ જાણી લો જ્યાં તંત્રએ ભૂવાનો સહારો લીધો છે. આ જિલ્લાનું નામ છે છોટાઉદેપુર અને કારણ છે ટીબીના રોગને અંકુશમાં લેવાનું. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આ જે બળવા ભૂવાઓ છે એને આઈડેન્ટિફાઈ કરી અને તેઓ દ્વારા દર્દીઓને શોધી અને સારવાર કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો ત્યારે એક સવાલ એ થાય છે કે સરકાર એક તરફ અંધશ્રદ્ધા દૂર કરવાની વાત કરી રહી છે, ત્યારે સરકારનો આરોગ્ય વિભાગ આ જે બળવા ભૂવાઓ છે તેમને પ્રોત્સાહન આપી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગે ટીબીના દર્દીઓને શોધવા આશા વર્કરની સાથે બળવા ભૂવાની પણ મદદ લીધી છે. એ પણ આજકાલથી નહીં, પણ છેલ્લા 10 વર્ષથી. આરોગ્ય વિભાગનું માનીએ તો જિલ્લાના 700થી વધુ ભૂવા તેના સંપર્કમાં છે અને જરૂરી મદદ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં જે 742 ભૂવાની ઓળખ થઈ છે તેને 4 તાલુકા પ્રમાણે જોઈએ તો કવાંટમાં 172 ભૂવા, નસવાડીમાં 78, પાવી જેતપુરમાં 108 અને છોટાઉદેપુર તાલુકામાં સૌથી વધુ 384 ભૂવાઓનો સમાવેશ થાય છે. છોટાઉદેપુરની અંદર ફક્ત ભૂવા થકી જ નિદાન કરવામાં આવે છે એ બાબત ખોટી છે. ભૂવાઓને અમે ટીબી પ્રોગ્રામની અંદર જોડ્યા છે, એમને માહિતગાર કર્યા છે, જેથી કરીને એમની પાસે જે પણ વ્યક્તિઓ પોતાની બીમારીને લગતા પ્રશ્નો લઈને જ્યારે આવતા હોય છે ત્યારે એ લોકોને ખ્યાલ હોય, ભૂવાઓને, કે ભાઈ ટીબી શું છે, કઈ રીતે થાય છે, એના લક્ષણો કયા છે, અને નજીકના આરોગ્ય કેન્દ્રની અંદર એની ગળફાની તપાસ થાય એટલા માટે એમનો વર્કશોપ કરવામાં આવેલો. અને ભૂતકાળની અંદર પણ આ પ્રકારના 3 થી 4 વર્કશોપ કરેલા છે. હવે સવાલ એ ઊભો થાય કે જે તંત્ર ભૂવાઓ સામે કાર્યવાહી કરતું હોય તેને ભૂવાની મદદ લેવાની જરૂર કેમ પડી? તો તેનો જવાબ એ છે કે છોટાઉદેપુર જિલ્લામાં ભૂવાઓની હાજરી ઘણી મોટી છે. આદિવાસી બહુલ આ જિલ્લામાં નાની મોટી સમસ્યા અથવા બીમારીના ઇલાજ માટે લોકો બળવા ભૂવા પાસે જતા હોય છે, જેમાં મોટી સંખ્યામાં ટીબીના દર્દીઓ પણ હોય છે, જેઓ સારવાર માટે હોસ્પિટલ જવાની જગ્યાએ ભૂવા પર ભરોસો રાખતા હોય છે. તેનું કારણ એ આવે છે કે સમયસર સારવાર મળતા દર્દીઓની બીમારી ગંભીર બને છે અને લોકો જીવ પણ ગુમાવે છે. લાંબા સમયથી બીમારી ધરાવતા, કારણ કે ટીબીની અંદર મોટે ભાગે વજન ઘટવું, 2 અઠવાડિયાથી વધારે ખાંસી, તાવ
પછી સાથે સાથે ગળફામાં લોહી આવવું, બરાબર છે, છાતીમાં દુખાવો, એ પ્રકારના લક્ષણો હોય અને જો એ વ્યક્તિ અથવા એ ભાઈ કે બેન એ બળવા ભુવા પાસે જાય અને બળવા ભુવાને જો ખ્યાલ હોય કે ના ભાઈ આવા કોઈ રોગ છે અથવા લક્ષણો છે તો એને ટીબી હોઈ શકે છે, તો એ ટીબીની માહિતી એને હોય તો એ વ્યક્તિ એવું એમને સમજાવી શકે દર્દીને કે ભાઈ આ તમને ટીબી હોઈ શકે છે, નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે જઈને ગળફાની તપાસ કરાવો. એ બાબતનો હેતુ હોવાથી આપણે ટીબી વિભાગ છોટાઉદેપુર તરફથી એ બળવા ભુવાઓની માહિતી લીધેલ હતી. તંત્ર માટે સૌથી મોટો પડકાર ટીબીના દર્દીઓની ઓળખ કરવાનો હોય છે. આ માટે આરોગ્ય વિભાગે ભુવાઓની મદદ લેવાનું વિચાર્યું. આ માટે સૌથી પહેલા તો વિભાગે તંત્ર મંત્ર કરતા ભુવા બળવાઓની ઓળખ કરી. ત્યારબાદ તેમના સેમિનાર યોજીને તેમને ટીબીના લક્ષણો અને સારવારની માહિતી અપાઈ, જેના આધારે તેમની પાસે આવતા ટીબીના શંકાસ્પદ દર્દીઓને આરોગ્ય કેન્દ્ર સુધી લઈ આવવાની સમજ આપી. ભુવાઓને કોમ્યુનિટી હેલ્થ વર્કર તરીકે આ કવાયતમાં જોડવામાં આવ્યા. અમને એ કીધું કે તમને જો ખાંસી ટીબી વાળું માણે એવું લાગતું હોય તો તમે દવાખાને હાજર કરો. હવે એ કીધું પણ માણસ આવે અને કહીએ એટલે પછી છે ને હવે જવું જરૂર નાહી જાય, આવતા નહીં. એટલે પછી આમાં બોળે લાવીએ કેવી રીતે? બાકી ખરેખર આ ગોળી આ મારે ઘરે એવું પડી રહ્યું એટલે મેં ખવડાવી સારી થઈ ગઈ છોકરી. હવે સવાલ એ ઊભો થાય કે આ સમગ્ર કવાયતમાં ભુવાનો ફાયદો શું? ભુવાને શું મળશે? તેનો જવાબ એ છે કે જો ભુવા દ્વારા મોકલવામાં આવતો ટીબીનો દર્દી દવાનો કોર્સ પૂરો કરે અને ટીબી મુક્ત થાય તો બળવા ભુવાને દર્દી દીઠ ₹1000નું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. અને ભૂતકાળની અંદર જો આ બળવા ભુવાઓ દ્વારા સારવાર કરવામાં આવે એ જ લાભાર્થીને 6 મહિના સુધી ડોટ પ્રોવાઈડર તરીકે સેવા આપવામાં આવે, ડોટ પ્રોવાઈડર તરીકે એની કામગીરી લેવામાં આવે તો એને ઇન્સેન્ટિવ પણ સરકારશ્રી તરફથી આપણે કોમ્યુનિટી વોલેન્ટિયર તરીકે જોડીને એને ઇન્સેન્ટિવ પણ અગાઉ ચૂકેલું છે. એટલે ફક્ત ને ફક્ત બળવા ભુવાથી જ આરોગ્ય ટીબીનો કાર્યક્રમ ચાલે છે એવું નથી. આરોગ્ય વિભાગે ટીબીના લક્ષણો, ઘાતકતા અને સારવારની સમજ આપતા ભુવા પણ આ મુદ્દે સમજતા થયા છે. તેઓ સમજી ચૂક્યા છે કે ટીબીનો ઇલાજ દોરા ધાગા કે ઝાડ ફૂંડ નથી, પણ યોગ્ય સારવાર અને દવાઓ છે. દવાખાના સિવાય નહીં કામ આવે. કેન્સરનો રોગ, ટીબીનો રોગ ના થાય એ દવાખાના સિવાય કોઈ કરે નહીં. એ કોઈકના હાથમાં આવી જાય તે આવી જાય તે નહીં આવે. સારી થઈ ગઈ છોકરી. તમારી છોકરીને શું હતું? એને ટીબીની ગાંઠી. હા, શું કર્યું તમે? એમને અમે સરકારી દવાખાને ટીકડી લીધી. ટીકડી લીધી છોકરી 3 મહિનાનો કોર્સ સારી થઈ ગઈ. નવાઈની વાત એ છે કે છોટાઉદેપુરના આરોગ્ય વિભાગ પાસે ભુવાઓની સંખ્યા તો છે, પણ આ ભુવાઓને ટીબીના કેટલા દર્દીઓની ઓળખ કરી સારવાર માટે મોકલ્યા તેનો આંકડો તંત્ર પાસે નથી. આ માટે તંત્ર અંદાજના આધારે છે. એની ચોક્કસ અત્યારે મારી પાસે માહિતી નથી, પણ અમે ઘણીવાર જ્યારે રિવ્યૂ કરતા હોય અને આશા બહેનોને અને અમારા જે ટીબીના કામગીરી કરતા કર્મચારીઓ છે એમને પૂછતા હોઈએ છીએ ત્યારે ઘણા ગામોની અંદર બળવા ભુવાએ 2 દર્દી મોકલ્યા, 3 દર્દી મોકલ્યા, શંકાસ્પદ દર્દી મોકલ્યા અને એમાંથી નિદાન થયું એ બાબતની માહિતી સામે આવતી હોય છે. પણ એવું ડાયરેક્ટલી અત્યારે મારી પાસે માહિતી ઉપલબ્ધ નથી કે કેટલા દર્દી નિદાન થયા, પણ અંદાજિત આપણે કહી શકીએ કે ધારો કે કોઈ ગામની અંદર એવા એમણે 1 કે 2 દર્દી પણ એવા મોકલ્યા હોય તો તાલુકાની અંદર 5-7 દર્દી પણ આપણને એની અંદર નિદાન થઈ શકતું હોય છે. આ તો વાત થઈ છોટાઉદેપુર જિલ્લાની. હવે જો વાત ટીબીના મોરચે ગુજરાતની સ્થિતિની કરીએ તો સ્થિતિ સંતોષજનક નથી. 2024માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા આંકડા અનુસાર ટીબીથી થતા મોતમાં ગુજરાત દેશમાં 3જા ક્રમે છે. 2019થી ગુજરાતમાં ટીબીને કારણે 34,384 લોકોના મોત થયા છે. એટલે કે ગુજરાતમાં દર વર્ષે 6,200 દર્દીઓ ટીબીને કારણે મોતને ભેટે છે. 2023માં ગુજરાતમાં ટીબીના 1.5 લાખ દર્દીઓ નોંધાયા હતા, જેમાંથી 76% કેસ ફેફસાના ટીબીને લગતા હતા. છેલ્લા 12 વર્ષમાં ગુજરાત સરકારે ટીબી નિર્મૂલન કાર્યક્રમ હેઠળ 625 કરોડનો ખર્ચ કર્યો છે. તેમ છતાં હજુ તેનું પરિણામ સામે નથી આવ્યું. ટીબીથી સૌથી વધુ મોતના કેસ પર નજર કરીએ તો 2019થી ઉત્તર પ્રદેશમાં 87,538 દર્દીઓ અને મહારાષ્ટ્રમાં 43,107 દર્દીઓના મોત થયા છે. 34,384 મૃતકો સાથે ગુજરાત 3જા ક્રમે છે. જો નીતિ આયોગનું માનીએ તો ટીબી નિર્મૂલન કાર્યક્રમમાં ગુજરાતે હરણફાળ ભરી છે. 91% દર્દીઓએ ટીબીની સારવાર પૂર્ણ કરી છે. નીતિ આયોગનું માનીએ
તો ગુજરાતને ટીબીના 1,45,000 દર્દીઓની ઓળખ કરવાનો લક્ષ્યાંક અપાયો હતો, જેની સામે 1,37,929 દર્દીઓની ઓળખ અને નોંધણી કરાઈ હતી. આમાંથી 1,24,581 એટલે કે 90% દર્દીઓએ ટીબીની સારવાર પૂર્ણ કરી હતી. ટીબીના દર્દીઓને અપાતી નાણાકીય સહાયની વાત કરીએ તો વર્ષ 2024માં 1,18,984 દર્દીઓને 43.9 કરોડની સહાય ચૂકવાઈ હતી. કેન્દ્ર સરકારે 1 નવેમ્બરથી ટીબીના દર્દી માટેની સહાયને વધારીને 1,000 રૂપિયા પ્રતિ દર્દી કરી છે. 7 ડિસેમ્બરના રોજ કેન્દ્ર સરકારે સઘન ટીબી મુક્તિ અભિયાન પણ શરૂ કર્યું હતું. એટલે કે ટીબી મુક્તિના મોરચે હજુ ગુજરાત અને કેન્દ્ર સરકારે ઘણું કરવાનું બાકી છે. અમિત પટેલ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર. અને બીજી બાજુ ગોંડલ પોલીસે પણ ઘણું કરવાનું બાકી છે, કારણ કે ગોંડલમાં એક યુવાન રાજકુમાર જાટ જેના મોતના કેસમાં તપાસ સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસના દાવા વચ્ચે ખૂબ બધા સવાલો છે. રાજકોટના ન્યુરોસર્જન ડૉક્ટર હેમાંગ વસાવડાએ કહ્યું, અને એ વાત એટલી ભયંકર છે કે મેં મારા 30 વર્ષની કારકિર્દીમાં આટલા ભયંકર ઘાવ ક્યારે નથી જોયા. પોલીસની તપાસમાં કેટલા છીંડા છે, રિપોર્ટના તથ્યો અને પોલીસના દાવા વચ્ચે ઘણી જગ્યાએ મેળ નથી ખાતો, અને અકસ્માતના દાવા પર તો અત્યાર સુધીના સૌથી મોટા સવાલો ઉઠ્યા છે. ત્યારે શું છે ડૉક્ટર વસાવડાના વિશ્લેષણનું આખો તર્ક? આવો જોઈએ આ રિપોર્ટમાં. ગોંડલમાં મોતને ભેટેલા રાજકુમાર જાટના મૃત્યુનું રહસ્ય સતત ઘેરાઈ રહ્યું છે. પોલીસે મોતને અકસ્માત ગણાવીને કેસને નિષ્ક્રિય તો કરી દીધો, પણ મોતના કારણોમાં સવાલો ઉઠવાનું બંધ નથી થઈ રહ્યું. સીસીટીવી ફૂટેજની ખૂટતી કડીઓએ જ્યાં પોલીસની તપાસ અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ પર શંકાની સોય તાકી હતી, ત્યાં હવે મૃતકના ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટે ઘણું બધું સ્પષ્ટ કરી દીધું છે. આ રિપોર્ટના તથ્યો પોલીસની તપાસ અને દાવા સામે સવાલ ઉઠાવે છે. તબીબોએ તો પોસ્ટમોર્ટમ કરીને રિપોર્ટ આપી દીધો, પણ રાજકોટના ન્યુરોસર્જન ડોક્ટર હેમાંગ વસાવડાએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ ઉપર પોસ્ટમોર્ટમ કર્યું છે, જેમાં તેમણે ઘણા સવાલો ઉઠાવ્યા. તેમણે ઉઠાવેલો સૌથી મોટો સવાલ એ છે કે પોલીસ મૃતકના પહેલા પોસ્ટમોર્ટમનો રિપોર્ટ જાહેર કેમ નથી કરતી. કે પહેલું પોસ્ટમોર્ટમ થયું છે જે રાજકોટ સિવિલ હોસ્પિટલના ડૉક્ટરોએ કર્યું છે, પછી 2 દિવસ રહીને આ બીજું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું. આ જે ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો એમાં પણ પહેલાં પોસ્ટમોર્ટમનો ઉલ્લેખ છે. તો પહેલાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ક્યાં છે, હજી સુધી પોલીસે જાહેર કેમ નથી કર્યો, આ પહેલો સવાલ આવે છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે રાજકુમાર જાટના શરીર પર ઈજાના 42 નિશાન હતા. આ તથ્યને ટાંકીને પણ ડોક્ટર વસાવડાએ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે આવો કિસ્સો તેમણે પોતાની 3 દાયકાની કારકિર્દીમાં પહેલી વખત સાંભળ્યો છે, જ્યારે અકસ્માતમાં વ્યક્તિના શરીર પર આટલી બધી ઈજાઓ હોય. બીજું, આગળ અને પાછળની ઈજા ઉપરાંત પેરીએનલ એટલે ગુદાના ભાગે પણ દર્દીને ઈજાઓ જોવામાં આવી છે પોસ્ટમોર્ટમમાં. સામાન્ય રીતે એ ભાગ શરીરનો નીચે આવેલો છે, ઇટ્સ ડાઉન, અને સામાન્ય રીતે આવા એક્સિડન્ટમાં એ ભાગ ઉપર ઈજા થતી હોય એવું હોતું નથી. મારી 30 વર્ષની કારકિર્દીમાં મેં ખૂબ એક્સિડન્ટના કેસ ટ્રીટ કર્યા છે, રિસીવ કર્યા છે. 42 ઈજાઓ હોય શરીર ઉપર એવું હું પહેલી વાર જોઈ રહ્યો છું. રાજકુમાર જાટના કેસમાં પોલીસે આપેલા ઘણા જવાબ પહેલાથી જ સવાલોના ઘેરામાં રહ્યા છે. મૃતકના પિતાનો આક્ષેપ હતો કે તેમના પુત્રને ગણેશ ગોંડલ અને તેમના માણસો દ્વારા મારવામાં આવ્યો હતો, જેના નિશાન તેના શરીર પર પણ હતા. ત્યારે ડોક્ટર વસાવડાએ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે મૃતકના શરીર પરની ઈજાઓ અને અકસ્માતના અપાયેલા કારણના મેળને ફગાવી દીધો છે. આ જ એફએમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં 42 ઈજાઓ બતાવવામાં આવી છે, અને ઈજાઓનો અભ્યાસ કરીએ તો શરીરના આગળના ભાગે અને પાછળના ભાગે બંને જગ્યાએ ઈજાઓ થઈ છે. સામાન્ય રીતે વાહનનું જ્યારે ઇમ્પેક્ટ થાય, એક્સિડન્ટ થાય, વ્યક્તિ ભટકાય, ત્યારે થોડી સેકન્ડો માટે જ આગલો ભાગ કે પાછલો ભાગ ભટકાય. તો બંને ભાગ ઉપર ઈજા કેમ આવી?
હા, એક ટેકનિકલ પોસિબિલિટી ખરી કે ઠોકર વાગ્યા પછી ઉડ્યા હોય અને દિવાલ સાથે કે લોખંડના રોડ ડિવાઈડર સાથે ભટકાઈ જવાનું હોય, તો એ પોલીસે ક્લિયર કરવાનું છે કે આવું બન્યું કે નહીં. બસ અમદાવાદથી રાજકોટ તરફ આવતી હતી, પણ મૃતક રાજકોટથી અમદાવાદ તરફ જતા હતા કે અમદાવાદથી રાજકોટ તરફ એમનું મોઢું હતું, એની ઉપરથી પણ ઇમ્પેક્ટ કઈ જગ્યાએ થયો એનો ખ્યાલ આવે. હિમાંગ વસાવડાએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે આ રિપોર્ટમાં મૃત્યુનો સમય સહિતની કેટલીક બાબતો નથી જે અગત્યની છે. એમાં ઈજાઓ ફ્રેશ છે અને મૃત્યુ પહેલાંની છે, અવર્સ નથી લખ્યા. ફ્રેશ છે એટલું જ લખ્યું છે, મૃત્યુ પહેલાંની છે. અને આ ઈજાઓ કઠણ બોથડ પદાર્થથી થયેલી ઈજાઓ છે. અહીં આ વાત પૂરી થઈ જાય છે પોસ્ટમોર્ટમના રિપોર્ટની. સામાન્ય રીતે એક લાઈન વધારાની આવતી હોય કે આ ઈજાઓ વાહન અકસ્માતમાં ઉદ્ભવી શકે તેવી ઈજાઓ હતી, એ આમાં લખેલું નથી ક્યાંય એવું લખ્યું કે જે હિસ્ટ્રી છે એની સાથે આ ઈજાઓ મેળ ખાય છે, સુસંગત છે. સૌથી મોટી વાત જે પહેલાથી જ શંકાના દાયરામાં રહી છે તે એ છે કે ડોક્ટર વસાવડાએ સીસીટીવી ફૂટેજની ખૂટતી કડીઓ સામે પણ સવાલ ઉઠાવ્યા. તેમનું કહેવું છે કે આ કડીઓ નહીં જોડાય તો આગળ જતા કોર્ટમાં પોલીસ પોતાનો દાવો સાચો સાબિત નહીં કરી શકે. કે વિડીયો સાઇટ ઉપરના સીસીટીવી ફૂટેજ શું બતાવે છે એ પણ સંલગ્ન કરવું જરૂરી છે, કારણ કે મેં જેમ કીધું એમ કે બેય બાજુ ઈજા થઈ છે એટલે સ્પષ્ટ નથી થતું ચાલીને જતા હતા અને પાછળથી ઠોકર લાગી કે ચાલીને જતા હતા અને સામેથી આવીને બસે ઠોકર મારી. આ બધી વાતો છે એ તપાસમાં પોલીસે ક્લિયર કરવી ખૂબ જરૂરી છે, નહીંતર આવતા દિવસોમાં આની ઉપર ઘણી બધી કોન્ટ્રોવર્સી જ્યારે કેસ ચાલશે ત્યારે થઈ શકશે. ડોક્ટર વસાવડાએ એવા સમયે સવાલ ઉઠાવ્યા છે જ્યારે ગણેશ જાડેજાએ મૃતક સામે અને અજાણ્યા વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એવામાં હવે જોવું એ રહેશે કે આ કેસની ખૂટતી કડીઓ જોડાય છે કે કેમ, કે પછી મોત અકસ્માત જ બની રહેશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.